તો વ્યુઅર્સ, હજી મને ગઈકાલે જ ખબર પડી કે ગણપતિ બાપ્પાની પધરામણી હવે છે. તો ચાલો હવે એક મને પ્રશ્ન જસીને ફરી પૂછવો છે કે આપણે મોદક જ કેમ ધરીએ છીએ? એનું કંઈ કારણ છે, કંઈ સ્ટોરી તો હશે જ. તું સમજાવ તો પછી હું બી બનાવવાની તૈયારી શરૂ કરું. હા, જલ્દી સમજાવી દે જસી. મોદક. મોદક એટલે મોદ એટલે આનંદ, મોદક આનંદ આપનારું, એટલે ગણપતિ બાપાના પ્રિય. આમ પણ ગણપતિ બાપાને આપણે કહીએ વિઘ્નહર્તા યા હેપીનેસ દેવાવાળા દેવ બોલે. ગણપતિ બાપાનું સ્વરૂપ બી જોઈએ તો આપણને આમ જોઈને ક્યુટ ક્યુટ લાગે, તમે ખુશ થઈ જાઓ. એટલે એમના પ્રિય પણ મોદક છે. હવે મોદકમાં બહારનું જે આવરણ છે એ કડક ચોખાનો લોટ હોય અને અંદરનું ગોળની મીઠાશ હોય. એટલે બહારનું જે આવરણ છે એ ત્યાગ અને સંયમને જણાવે છે, અને અંદર ગોળ અને કોપરું છે એ સાધનાનો આનંદ છે. એટલે કે ગણપતિ બાપાનું પ્રિય મોદક આપણે ખાઈએ કે બાપાને ધરીએ એટલે આપણે એક આનંદ અને એક ખુશી વ્યક્ત કરીએ. બીજું કે એમનું વાહન જે છે ને એ મૂષક છે, એટલે એ બહુ ચંચળતાનું પ્રતીક છે. તો મોદક જે છે એ સ્થિરતા આપે. એટલે મગજ જો સ્થિર છે તો એ મૂષકની જે ચંચળતા છે એ તમને ન સ્પર્શે. એટલે આ દર્શાવે છે ગણપતિ બાપાનું પ્રિય વસ્તુ કે આપણને બધી વસ્તુ જો આપણી આસપાસ હોવા છતાં પણ આપણે સંયમમાં રહીએ તો કોઈ પ્રોબ્લેમ ન આવે. અને મુદ્ગલ પુરાણ અને ગણેશ પુરાણમાં તો વર્ણવવામાં આવ્યું છે કે ગણપતિ બાપાને મોદક, દુર્વા, જાસ્વંતીના ફૂલ અને લડ્ડુ ખૂબ પ્રિય છે. એક નાનકડો શ્લોક છે, મોદક પ્રિય ગણનાથ. આ એક નાનકડો શ્લોક છે. એટલે વ્યુઅર્સ, મોદક એક માત્ર મીઠાઈ નથી, પણ એ સાધનાનું પ્રતીક છે. એટલે આપણે ગણપતિ બાપાને મોદક અથવા તો લડ્ડુ ચડાવીએ તો બાપા બી ખુશ ને આપણે બી ખુશ. ગણપતિ બાપા મોર્યા.